આઈટીઆર, પેન્શન સ્કીમ, આધાર કાર્ડ એને લગતા ઘણા ચેન્જીસ થવાના છે આ મહિનેથી, જે જાણવા આપણા માટે ખૂબ અગત્યના છે. હાય, હું છું હેલી. જો તમે હજી સુધી આઈટીઆર ફાઇલ ના કર્યું હોય તો જલ્દી કરી દો. 15 સપ્ટેમ્બર સુધીનો સમય છે. એના પછી તમારે લેટ ફી ભરવી પડશે. યુઆઈડીએઆઈએ આધાર કાર્ડમાં ફ્રી અપડેટ કરવાની જે ડેટ હતી એને 3 મહિના એક્સટેન્ડ કરી હતી, જેની છેલ્લી તારીખ હવે 14 સપ્ટેમ્બર છે. એટલે જો તમારે તમારું નામ, ડેટ ઓફ બર્થ, એડ્રેસ કંઈ ચેન્જ કરાવવાનું હોય તો અત્યારે જ કરાવી દેજો, નહીતર 14 સપ્ટેમ્બર પછી તમારે ચાર્જીસ ચૂકવવા પડશે. સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ જે લોકો નેશનલ પેન્શન સ્કીમ અંડર હોય એ લોકો પાસે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવા માટે. ભારતની સૌથી જૂની રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસ હવે સ્પીડ પોસ્ટની સાથે મર્જ થઈ ગઈ છે. તો તમારા ઓળખાણમાં જેટલા પણ લોકો છે એમની સાથે ચોક્કસથી આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમની ડેડલાઇન મિસ ના થઈ જાય. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે ગુજરાત સમાચારને ફોલો ચોક્કસથી કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ ઇન્ફોર્મેશન તમે મિસ ના કરો.